જારપુરે રાજકોટની મુલાકાત લીધી હતી। તેમણે નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે અનેક આધુનિક સુવિધાનું લોકાર્પણ કર્યું। ઉડાન યાત્રી કેફે, ડીજી યાત્રા, ફ્રી વાઈફાઈ, કિડ ઝોન, ફ્લાય લાઇબ્રેરી અને તેની સાથે અવસર સ્ટોર જેવી સુવિધાઓ પણ શરૂ કરવામાં આવી હતી, જે મુસાફરોને વધુ સગવડ આપશે। खास करके उड़ान यात्री कैफे जो पब्लिक ने बहुत अच्छी तरह से रिसीव किया कि कम दामों में हम टी, कॉफ़ी और समोसा जैसी चीज़ें, स्नैक्स भी हम उनको दे पा रहे हैं। उसको अभी तक 13 एयरपोर्ट में थे, आज 11 नए एयरपोर्ट में हमने उड़ान यात्री कैफे खोला और राजकोट में भी हमने खोला। આ દરમિયાન એરપોર્ટને સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસાવવા માટે દુબઈ અને સિંગાપોર જેવી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાની રજૂઆત પણ કરવામાં આવી। એરપોર્ટમાં હાલની કેટલીક ક્ષતિઓ દૂર કરવાની માંગ સાથે વહેલી તકે રાજકોટ એરપોર્ટને સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે વિકસિત કરવાની રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ રજૂઆત કરી, તો જવાબમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ આ અંગે પ્રયાસ ચાલુ હોવાનું આશ્વાસન આપ્યું। राजकोट को एक नया और एक आयाम मिल जाएगा। इंटरनेशनल एयरपोर्ट एम्स आ गया है, बाकी सब कुछ इंफ्रास्ट्रक्चर है, तो जल्दी से हमको ये इंटरनेशनल एयरपोर्ट की फैसिलिटी मिले, वही आपका मैं डिमांड करता हूँ और आपको भी धन्यवाद देता हूँ। ભાવનગર માટે આજે ઐતિહાસિક દિવસ રહ્યો, કારણ કે 8 મહિનાના વિરામ બાદ ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા ભાવનગરની નવી મુંબઈ વચ્ચે હવાઈ સેવાનો સત્તાવાર પ્રારંભ થયો। કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુના હસ્તે પ્રથમ ફ્લાઇટને ફ્લેગ ઓફ આપવામાં આવ્યું, જ્યારે સાંસદ નીમુબેન બામણિયાએ આ ક્ષણને ગૌરવવંતી ગણાવી હતી। વોટર સેલ્યુટ સાથે ફ્લાઇટનું અભિવાદન કરવામાં આવ્યું અને પ્રથમ મુસાફરીમાં 30 દિવ્યાંગ મુસાફરો સહિત યાત્રીઓએ સફર કરી હતી। હવે રોજ સવારે 8:30 કલાકે અને રાત્રે 8:50 બે ફ્લાઇટ નવી મુંબઈ માટે ઉડાન ભરે છે, જેના કારણે ભાવનગર હવાઈ માર્ગે દેશ સાથે વધુ સશક્ત રીતે જોડાશે। આ સેવા આલંગ શિપયાર્ડ, ધોલેરાસર, પાલીતાણા જૈન તીર્થ તેમજ વેપાર ઉદ્યોગ માટે ખૂબ લાભદાયી સાબિત થશે। ભાવનગરથી નવી મુંબઈ 2 ફ્લાઇટ એનો શુભારંભ આજે થયો છે। ભારત સરકારના કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુ સાહેબ ખાસ પ્રથમ ફ્લાઇટને ફ્લેગ ઓફ કરવાના છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભાવનગરને કનેક્ટિવિટી મળે અને ભારત દેશમાં ખૂબ વધારે કનેક્ટિવિટી મળવા જઈ રહી છે, ત્યારે આ પ્રથમ ફ્લાઇટની અંદર આજે 30 દિવ્યાંગો એમને પણ આ પ્રથમ फ्लाइट में नवी मुंबई मोकली रहा छे। मेरा मन था कि जब भी यहाँ से शुरू होगा तो मैं पर्सनली आऊँ, यहाँ पे भी ये स्टार्ट करूँ और यहाँ के एयरपोर्ट की फैसिलिटीज़ भी देखूँ। तो आज हमने जहाँ पे देखा है तो बहुत अच्छा लगा। यहाँ पे बहुत खुशी का वातावरण है, एक उत्सव का वातावरण है भावनगर में। तो इससे पता चलता है कि हमारे देश में नागर विमानन के लिए, हवाई यात्रा के लिए किस तरह से डिमांड बढ़ी है। केंद्रीय गृहमंत्री अमित शाहे કહ્યું કે આગામી દિવસોમાં આસામમાં યુસીસી લાગુ થશે। સમાન નાગરિક સંહિતાથી અસમમાં 4 લગ્નો પર પ્રતિબંધ મુકાશે। ભાજપ સરકાર અસમમાં આગામી સમયમાં યુસીસી લાગુ કરાવશે। તો એક મોટા સમાચાર કે જે ઉત્તરાખંડ અને ગુજરાત બાદ હવે ત્રીજું રાજ્ય આસામ બની શકે છે કે જ્યાં પણ યુસીસી લાગુ થશે। સમાન નાગરિક સંહિતાથી અસમમાં 4 લગ્નો પર પ્રતિબંધ મુકાશે તેવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। मित्रों, गीता आने यूसीसी लाकर 4 शादियों पर प्रतिबंध कर, समान नागरिक संहिता यूसीसी लाकर 4 शादियों पर प्रतिबंध करने वाले। પોરબંદરના માધવપુર ખાતે યોજાતા ઐતિહાસિક માધવપુર મેળામાં એક ભારત શ્રેષ્ઠ ભારતની અનોખી ઝલક જોવા મળી છે। ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ પર્વ નિમિત્તે યોજાતા આ મેળામાં પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતની સંસ્કૃતિનો સુંદર સંગમ સર્જાયો છે। हम आए माधवपुर, पहली बार हम फर्स्ट टाइम आया है यहाँ पे, और यहाँ का लोग, यहाँ का सब पर्सन सब अच्छा है, हमको अच्छा रिस्पॉन्स मिल रहा है। और हम आया है सिक्किम का, हमारा ये जो प्रोडक्ट है हम लेके आया है यहाँ माधवपुर के लिए। तो माधवपुर नो मेळो कंईक अलग ज छे, कारण के अहींया मळती दरेक वस्तुओ अलग अलग देशमांथी, अलग अलग राज्योमांथी आवे छे। त्यारे आपणा गुजरातमां मेळो थतो होय ने ई सामान्य वस्तु मळती होय, परंतु अत्यारे बधी अलग अलग वासमां बनावेली वस्तु मळे छे, जे पोतानुं स्किल देखाडे छे। અને આપણે પણ એવું જ વિચારવું જોઈએ કે આપણા ગુજરાતનું સ્કિલ બહાર પણ આવી જ રીતે જોવા મળે।